મુન્નીનો ભાઈ અને પોપટ બંને લખોટી રમતા હોય છે. પોપટ કહે છે તું વચ્ચેલા ખૂણામાં લખોટી માર, તો મુન્નીનો ભાઈ વચ્ચેલા ખૂણામાં લખોટી મારે છે. પોપટ કહે છે તું આ ખૂણામાં લખોટી માર, તો મુન્નીનો ભાઈ આ ખૂણામાં લખોટી મારે છે. પોપટ કહે છે તું પાછો વચ્ચેલા ખૂણામાં માર, તો વચ્ચેલા ખૂણામાં લખોટી મારે છે. પાછો પોપટ કહે છે આ ખૂણામાં માર. આવી રીતના પોપટ મુન્નીના ભાઈને લખોટી રમતા શીખવાડતો હોય છે. અને એટલામાં મુન્ની દોડતી આવે છે તેના ભાઈ જોડે અને કહે છે ભાઈ તું જલ્દી જઈને ડૉક્ટરને બોલાવી જાય, કારણ કે મમ્મીની તબિયત ખૂબ જ બગડી છે. તેનો ભાઈ કહે છે સારું હું જાઉં છું કહીને નીકળી જાય છે તે ડૉક્ટરને બોલાવવા માટે. તેના ભાઈ જોડે સાયકલ હોય છે, પણ તેની સાયકલ તેના પપ્પા લઈ ગયા હોય છે ખેતરમાં, એટલે તેને ચાલીને દોડીને જવું પડે એમ હોય છે. મુન્નીનો ભાઈ કાંઈ ગામમાં દોડતો ડૉક્ટરને બોલાવવા માટે જતો જ હોય છે. અને સામે એનો ભાઈબંધ પંચર કરતો હોય છે સાયકલ લે. અહીંયા એના કાકા અને બીજા મિત્રો પણ ઊભા હોય છે. વચ્ચે તળાવ પણ આવે છે. હવે મુન્નીનો ભાઈ વિચારે છે કે તળાવની ઉપર બાંધેલા આ લાકડાના પુલ ઉપરથી ચાલીને જવાનું હોય છે. મુન્નીના ભાઈને બીક પણ લાગતી હોય છે. તળાવની અંદર ઉડિયા હોય છે, પણ એ બીજા કિનારે પડ્યા હોય છે, એટલે તેને હવે આના ઉપર ચાલીને જ જવું પડશે. દવાખાનું તળાવના બીજા કિનારે હોય છે. મુન્નીનો ભાઈ ખૂબ જ બીવાતો હોય છે, પણ શું કરે, તેને માતાની તબિયત ખૂબ જ બગડી ગઈ હોય છે, બીમાર હોય છે, એટલે તેને ડૉક્ટરને બોલાવવા જ્યાં વગર છૂટકો જ નથી હોતો, એટલે આ બધા રિસ્ક લેવા પડે છે. વચ્ચે બીજા પક્ષીઓ પણ તેને ખૂબ જ હેરાન કરતા હોય છે ભૂઈ નાખવા માટે, પણ ગભરાયા વગર મુન્નીનો ભાઈ લાકડાના પુલ ઉપર ચાલતો ધીરે ધીરે આગળ જતો હોય છે. આગળ વધતો જાય છે, અને બીજા પક્ષીઓ પણ વચ્ચે ચોંચો મારીને ભૂઈ નાખવાની કોશિશ કરતા હોય છે. તમે જોઈ શકો છો કે તળાવના બીજા કિનારે અડીને દવાખાનું છે, અને ડૉક્ટર પણ બહાર જ બેઠા હોય છે. મુન્નીનો ભાઈ પણ લાકડાના પુલ ઉપરથી ધીરે ધીરે ચાલીને ડરતો બહાર પેલા શેરે પહોંચવાની તૈયારીમાં જ હોય છે, અને પછી કૂદીને તે જમીન પર આવી જાય છે પુલ ઉપરથી, અને પુલ પણ ભૂઈ પડી જાય છે. અને ડૉક્ટર જોડે દોડતો જાય છે. ડૉક્ટર કહે છે કે શું કામ આવે તું દોડતો, તો એ કહે છે કે મારી મમ્મીની તબિયત ખૂબ જ બગડી ગઈ છે, તમે જલ્દી ચાલો. ડૉક્ટર કહે છે ચાલો હું આવું, અને બંને ચાલતા પાછા જાય છે ઘરની તરફ. હવે આ કિનારે તો ઉડિયા પડ્યા હોય છે, એટલે મુન્નીનો ભાઈ ડૉક્ટરને ઉડિયાની અંદર બેસાડી દે છે, અને પછી ઉડિયું ચલાવવા માંડે છે. મુન્નીના ભાઈને ઉડિયું ચલાવતા તો નથી આવડતું, પણ શું કરે, અત્યારે તેને ચલાવવું પડે છે. મુન્નીનો ભાઈ ઉડિયું ચલાવતો હોય છે. ડૉક્ટરને પણ જીવ પડી જાય છે કે આવડો છોકરો શું ઉડિયું ચલાવતો હશે. અને પછી મુન્નીના ભાઈને કહે છે તું રહેવા દે, હું ચલાવી લઉં, લાય ઉડિયું. તો મુન્નીનો ભાઈ કહે છે કે ના હું ચલાવી લઉં છું, તમે બેસી રહો. મુન્નીનો ભાઈ ઉડિયું ચલાવતા થાકી પણ જાય છે, અને ધીરે ધીરે ઉડિયાને પેલા કિનારે લઈ જવા માટે કોશિશ કરતો હોય છે. તળાવની અંદર વચ્ચે બીજા ઘણા બધા પક્ષીઓ જેમ કે હંસ, બતકો અને એવું બધું ઘણું બધું હોય છે. મુન્નીનો ભાઈ ખૂબ જ થાકી ગયો છે. ઉડિયું પણ હવે નથી ચલાવી શકો તેવી હાલતમાં છે. તો એ નેઠ કરીને તે સામેના કિનારે પહોંચવામાં સફળ રહે છે. સામે બીજા બાળકો પણ કિનારા ઉપર ઊભા હોય છે અને જોઈ રહ્યા હોય છે. બંને જણ ઉડિયામાંથી બહાર નીકળે છે, ને પછી ઘરે આવે છે. તો ઘરે પહેલેથી જ તેના મમ્મી ખાટલામાં હોય છે. ડૉક્ટર આવી જાય છે. ડૉક્ટર જોઈ છે કે હા આમની તબિયત તો ખૂબ જ બગડેલી છે, તો હવે આપણે એમ્બ્યુલન્સને ફોન કરવો પડશે. તો પછી ડૉક્ટર એમ્બ્યુલન્સને ફોન કરે છે. ઘંટડી વાગતી જ હોય છે, અને પછી એમ્બ્યુલન્સવાળો ભાઈ ફોન ઉપાડે છે અને કહે છે કે તમે જલ્દી આ જગ્યા ઉપર આવી જાઓ, આપણે એક પેશન્ટને દવાખાનામાં લઈ જવાના છે. પછી ફોન મૂકી દે છે.
એમ્બ્યુલન્સ આવી જાય છે અને તેની મમ્મીને તેના પપ્પા એની બહેન બધા એમ્બ્યુલન્સમાં બેસી જાય છે અને પછી દવાખાને જવા માટે નીકળે છે. એમ્બ્યુલન્સ ખૂબ જ ઝડપથી જતી હોય છે. વચ્ચે ટ્રાફિક પણ જોવા મળે છે ઘણું બધું, પણ એમ્બ્યુલન્સમાં હોય છે એટલે કોઈ તકલીફ નથી પડતી અને એમ કરતાં તે લોકો દવાખાને પણ પહોંચી જાય છે. દવાખાને પહોંચ્યા પછી મુન્નીની મમ્મીને દવાખાનાની અંદર લઈ જાય છે.